રાગીની ટેલર આ કાઢમાં છે બધા બટન છે ઉફ છે બોબિન છે લે ફટાફટ કટિંગ કરે આજે તારો આખો વિડિયો બનાવવાનો છે બરાબર હા અને જરીક પણ ભૂલ થઈ ને તો આઈ બની તો વાયરલ કરવા માટે છે આપણે ગુરુ ચેકિંગ કરવા માટે કાજલ આવશે બરાબર કાજલ બેન આવી ગયા છે એટલે હવે કેટલું માપ લેવાનું 7 એટલે 7 ની તો કમર પર રાખવાની છે ને હા તો પછી 2 ફિટિંગ અને થોડું કરવામાં આવે એટલે થોડું વધારે રાખવાનું ખૂબ જાડું વાળું થાય તો જાડું હોય થઈ જાય એટલી વારમાં સીધો જાડું થઈ જાય એટલે સીધો નહીં તો પણ પછી ઉકેલો હોય તો ઉકેલાય નહીં પૈસા માટે કેટલી છે 7 ની છે એટલે આપણે 1 ઇંચ વધારે રાખવાનું ઉપર 1.5 ઇંચ વાળી જશે નીચે 1.5 ઇંચ વાળી જાય ઓકે એટલે એવું કરે બધું નાખી દેવાનું એ હાડી લેતો તારા વિડીયો નહીં તારા બકા હાડી પહેરજો હાડી કોઈ માથે ને હા હોય આગળ તો આગળ ઓગળી આવી જતો કેવું લાગે આ એક ગલી ને વખત હે તમે મને કહો દબાઈ હોય કાઢે બાકી ગલી મારી પેલા ઉપરથી તૂટી ગયો હવે નીચે તૂટી ગયો તને સિલાઈ મારતા જ નહીં આવતી પેલા હા કર્યો આ કબજા છે એવું બધાના હા નામ કેવાય બોબિન જરીક આવડી ગયું એટલે ઊંચી ના કૂદતી વાગે જરીક નહીં મને કબજા સીધા આવડત છે આવડત છે શીખવાડી કોને તને આગળ શીખવાડી હા ગુરુને ભૂલી નહીં જવાનું બકા ગુરુ કમિશન હાલવાનું હાલે તો કમિશન ગુરુ તો કેટલું હાલે ગુરુના કબજા હું સીવું ગુરુના કરકના તે ગુરુ પૈસા નહીં હાલતા તને તું નહીં લેતી નહીં હાલે છે ને કાલે કરોડ રૂપિયા તને બેંકમાં મૂકો નહીં હાલે ના ભાઈ સાચું બોલતી સાચું નહીં તારી એકાઉન્ટ બેંક બેંકમાં ખાતું નહીં પેલા તો જીરો હશે ખાલી પણ તારું મારું હિયર થતું નહીં બકા કઈ ગયા છે ધીરે ધીરે કટિંગ કરજે અવરું ના કટિંગ કરી નાખું આનું કટિંગ છે આ પછવાના ઘર અને આમ કટ મારે ને હા પછી એને પલટાઈ દઈએ ને એટલે ફિનિશિંગ થવા દે દારે સિલાઈ માર દેવાની તે કટ મારો કટ ના મારતો ના આવે પણ પેલું આમ ફિનિશિંગ બરાબર ના દેખાય એવું પણ કટ મારે તો કમ્પ્લીટ દેખાય પણ પલટાય ને મસ્ત પલટાઈ જાય બ્લાઉઝ સીવાનું ચાલુ કેમ નહીં કરતો ખબર કે તારા ગ્રાહક બધા મજૂર આવી જાય ને એટલા માટે મારા ઘરે કંજે સુધી તમારે પૈસા પણ નાખવાના ક્વોલિટી બતા ક્વોલિટી જોઈને આવે કોઈ ના આવે અંજે સન્માન નાખવાનું હે ક્વોલિટી જોઈને આવેલી મારા ગ્રાહક છે ને સીવું તો માજુ સિલાઈ કહીએ જાડે પણ તારા ગ્રાહક અડધા ગ્રાહક તો તારા કમ્પ્લેનો કરા જાતી હોત જાવના કોઈ દીકરો ખાના ફેરવશે તારી બોને કીધેલું મને એટલે દૂધડી હે દૂધડી તાર બે બોનો માંથી તારું હારું પણ બોલે કે નહીં હે મેં બે જીજ ખાતી જો પલટે ગયું કમ્પ્લીટ આવે છે ને ઓહો જોરદાર છે ફિનિશિંગ આવે છે ને આમ ચોખ્ખી સિલાઈ નાખો એ પહેલા અંદર મારવાની પછી પેલા ગોલમાં માર દેવાની સિલાઈ આપણે કટિંગ આ કરી બધી સિલાઈ મેં મારેલી એવું ખબર છે તને એ હંજા ઉપર સિલાઈ મારેલી આ હંજા ઉપર કયો મારી પણ ના પણ ફટાફટ જાય ઓંગળી પે આવી જાય અરે મને શીખવાડે તું મને કે ઓંગળી આવી ગઈ હાર તો આવડે તો સી કરજો હું સિલાઈ મારું કે નહીં મારતો હા માં હંજો મગી જાય તા હું બોલી બોલ દે બીજી વાર બોલીશ એવું બોલી દે તારો હંચા હવે બગાડીને જ રહીશ એ જ સસ્તા હંચા ઉપર તું શીખેલી હા હવે તારો જૂનો હંચો બતાડો મેં વિડીયો હે કેટલો હેવી છે તારો જૂનો હંચો બતાવો બોલા તો ગમે તે પણ આવડી ગયું ને એવું નહીં તારો જૂનો હંચો બતાવું મેં કેવો હતો એવું જૂના પર શીખી પછી આવડી ગયો નવા તો તૈયાર ઉક્ષ લગાવું ડાયરેક્ટ હા હાથથી આવું આખો ચોખ્ખું આવે પાછું એટલે એવું નહીં આ એક કપર લેવાનું આટલું પછી એને છે ને આમ થોડુંક વાર દેવાનું 1.5 ઇંચ જેટલું પછી સિલાઈમાં દેવાનું પછી છે ને એને આ નીચે કાપડ મૂક્યું છે ને એની પર મૂકવાનું પછી આટલી ગેપ રહે ને એક ખાલી પેક હોવો જોઈએ અંદર
એટલી ગેપ રાખી અને જેટલા ઉસ લગાવવાના તો આગળ આવું સેમ કરી દેવાનું. કેટલા એટલે મિનિમમ કેટલા ઉપ હોય? બધાને 5 જ હોય પણ કોઈ કહે ને કે 6 ઉસ નો ભાગ દો તો 6. પાતળું હોય એટલે એટલે એમાં એવું ના હોય. આમ બ્લાઉઝ ની લંબાઈ વધારે હોય તો 6 ઉસ રાખવા પડે એવું. પણ અમુક જણ કે એમાં એવું નહીં, આપણે આ પોટ લગાવી એના ઘરે 10 લગાવી દે ને તને. હું બોલા છો ના આવડે. હા બોલો. હા બોલ બગા લે ભાઈ, આ વિડીયો તારા ઘરવાળા સુધી પહોંચી જશે. જો લગ્ન થયા પછી તારા ઘરવાળા આ વિડીયો મળ્યો ને તો તાર લગ્ન ના તો કરો મજા શું કરે પણ એવું કે છે બરાબર. એટલે મજબૂરી કરતી હતી. મજબૂરી એવી કેવી મજબૂરી આવી કે લગ્ન કરવામાં મજબૂર થઈ જાય? અને લગ્ન નું નામ સાંભળીને તો ખુશ ખુશ થઈ ગઈ તું. ઓહો શરમાઈશ ના. હારે આ કાર્ડમાં છે બધા બટન છે, ઉફ છે, બોબીન છે. શું કરતેલું પાછું કર? શું કરીએ? હા એ ખાવાનું વસ્તુ છે. આ છે ને ઉફ થોડો છે ને આમ મોટો કરી દઉં છે એટલે આમ કઈ ખટલે બેસી જાય. એ પણ મોઢામાં નાખવું જરૂરી? ટેકનોલોજી હું મોઢામાં નાખું બસ હું કાતરથી કરીશ. કાતરથી વાર વધારે લાગે ખબર. જો જો કેવું દેખાય દેખો. પછી છે ને જો આને છે ને આમ ઉપર કરી દેવાનું અને નીચેથી છે ને જે સિલાઈ મારી હોય તો આમ પલટાઈ દેવાનું. એકદમ ઈઝી છે. જેને આવડે એને ઈઝી લાગે બગા. લાગે નહીં. બધા ઉગાવો કરો પડે. પછી એનું ફીટ કરી દઉં પાછું. હજી એક રહે છે કે વાર ના લાગે. હવે હાથથી લગાવવાનું હોય તો કેટલી વાર લાગે? એટલે તો શોર્ટકટ યુઝ કરે એવું ને? હા હાથથી હા લગાવવાનું. આ કોને શીખવાડતા શોર્ટકટ? શોર્ટકટ મેં ફોનમાંથી જોઈને શીખ્યું. ફોનમાં જઈને શીખેલી. તો તારું કઈ બીજા વાર શીખે ને? ના તો બતાવવાનું નહીં. શીખી જ જવાનું. એટલે આવી રીતે પેલું લગાઈ જાય. પેલું છે ને દોરો પરાવો પડે હોયમાં પછી હોયથી પાછું લગાય. બગડી ગઈ ને એક તો આવડી જાય. હા હું આવડી ના આવડે છે મને. આવા પાછું બધું સિલાઈ મારી દેવાનું. હવે લોક કરવાનું એટલે નીકળી ના જાય. અને આ ઉક્સને છે ને પેલા કાટ ના આવે. કાટ ના આવે? હા કાટ આવી હા આવી જાય. ઓરિજિનલ હું યુઝ કર ને તો કાટ ના આવે. ઓરિજિનલ જ છે. હા ડુપ્લિકેટ યુઝ કરે તો કાટ આવે. એવું ક્યાં લેવા જાય ને હવે તો શું કરશે ખબર? એ કાટ ના આવે એવું કરવું. એવા એક ઉક્સ આવતા જ નહીં. શું ના આવે? જો કેવું દેખાય મસ્ત દેખાય ને. વેરી ગુડ. જોરદાર ફિનિશિંગ હે તારું. મેં શીખવાડ્યું આખરે મારી મહેનત રંગ લાવી. એવું કર્યું. આ બી ખરખું જ આવવું જોઈએ. હા આપવાનો જેટલો સોદા છે ને હા એવો જ આપવાનો. આ ચારે બાજુના સોદા એક જ માપના આવવા જોઈએ. તો વધે ને થોડું ઘણું પ્લસ માઇનસ ચાલે. ના ચાલે. અને પાછું આમ કરી અને પાછી ધારે પાછી અંદર જ સિલાઈ મારવાનું. હા એટલે પેલું અંદર છે ને રૂસ્કો જેવો આમ દેખાય ના. ખેંચી મારવાની એટલે કમ્પ્લીટ દેખાય. અને મેં શીખવાડ્યું. હા એક વાર તો બોલો કે હારી એ શીખવાડી એવું. નામ ના લેવાય. નામ લેવાય તો વાયરલ થઈ જાય. તાર નામ કહું વાંચું હું? એ કહું તાર નામ? શું છે? હે નાગેન. હવે બહુ તને બધા નાગેન જ કહેશે. મારું નામ રાગીની છે. નાગેન નાગેન. રાગીની ટેલર. આલી કઈ જશે કેવું લાગે? મારા બાપના નહીં કઈ. તારે માપનો હું તો માપનું ફિટિંગ કરી દે. એમ તો મારા બાપની જ છે. હા અહીંયા અડધો કલાકમાં હું તને સીવી આપી દઉં. આ ફિટિંગ જ કરવાનું છે. ફિટિંગ કરવાનું દોરી. આખો બ્લાઉઝ સીવી ગયો? હા જો કમ્પ્લીટ સીવી ગયો છે હવે છે ને હું એનું માપ લઈ લઉં. તો કામ પહેલા માપ નતું લીધું? એટલે એવું નહીં. તો? પહેલા તો 2 ઇંચ આપણે વધારે નતું રાખી ફિટિંગ નું. હા પણ આ કમ્પ્લીટ માપ લઈ લેવાનું. 0 અરે મેં હું ખોટું બોલ્યો? 0 જ ને તો એમાં હું ખોટું બોલ્યો? હું ખોટું બોલ્યો? 27.5 નું છે હા એટલે હું આપવાનું ને એવું કહું છું તમને. હા તો આ 0 જ થયું ને. હા જીવન બસ. હું કોઈ ખોટું બોલતો જ નહીં બકા, હું સાચું જ બોલું. હવે આગળ કમ્પ્લીટ છે 27.5. એટલું બધું વધ્યું લે. વધ્યું છે. હા
જો કમ્પ્લેટ 6.5 ઇંચ વધારે છે. હા હવે એને છે ને 4 વાર આપણે 6.5 ના 4 ભાગ કરી દેવા. કેટલા થાય? 6.5 ના અડધા 1.5 ઇંચ એટલે તારે કેટલું કેટલું ફિટ કરવાનું રહેશે? છે ને દોઢ ને 1 મીટર. એટલે 4 જગ્યાએ 1.5 ફિટ કરવાનું. એક જ જગ્યાએ એક પાપા ને એક પેપર એટલે બે બહરખું તો એક જ જગ્યાએ કરો તો બધું એક બાજુ ફિટ ના થઈ જાય? બહુ વ્યવસ્થિત બોલ, વ્યવસ્થિત બોલ. વાગ્યો મને. બુદ્ધિ નહીં એવું કેમ બોલે? તારામાં જ બુદ્ધિ છે. પહેલે હવે રાઈ આટલું ઓછું કર્યું હોય તો ફિટિંગ નહીં રાખવાનું થોડું કે જાડી થઈ જાય એટલે. હાસ તો કોકને બીજાને ઉકેલું હોય એના કબજે બીજાને પહેરવો હોય તો પણ એ સિસ્ટમ શું કર રાખો તમે યાર, એકબીજાને પહેરવાની? રાખવું પડે બિચારાને કોકને પહેરવો હોય તો શું કરવાનું? કેમ આટલી બધી સિલાઈ મારી છે? આટલી બધી જો આ છેલ્લી તો છે ને એ મેન છે જોઈન કરેલી આપણે પણ 1 2 3 4 સિલાઈ છે ને આ ઉકેલું હોય તો આ પહેરાય, આ ઉકેલું તો આ પહેરાય. આ બધી સિલાઈ ઉકેલ નાખો ને કાજલ ને કબજો આવી જાય. કાજલ અને તારે મારે તો ઉપર ફિટિંગ કરવું પડે, સિલાઈ મારવી પડે. એમ પતલે મારા બહેરીને કેમ બચલાવું છું? હે હું પાતળી છું એટલે તું બકા લગન થયા પછી જાડી થઈશ. શું કરે? દોરી પલટાવું દોરી એટલે દોરાથી ના પલટાવાય તો એકદમ પાતળી સિલાઈ મારી પડે આમ ચોડી. બરાબર. અને હું તો છે ને ઉતાવળ હોય ને તો આવી પલટાઈ દઉં. મારે ઉતાવળ છે. આ જુગાડ તો કઈ શીખી લાવી? આ તો બધા આવું જ પર કરે ને. એટલે બધા તો નાચે એટલે તારે નાચવાનું. હે બધા નાચે એટલે તારે નાચવાનું. નાચે થોડી કેવું હા થઈ ગયું છે ને. આવો આવી જાડી લગાવવાની. જાડા લોકો જાડી દોડી ના હોય पिया जेवा ऐसे 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 घुमा देने का. બોલી હું બાહુ છે ને આમ પલટા હું જા ફેરા તો જામે બોલો પછવાડ પટપટ એમ કરે ફેરવાનું, આગળ નહીં ફેરવી. આગળ ભલે ફેરી પણ પછવાડ ફેરાય ને તો જો અમે તો વરખણ સીધી સિલાઈ વાળી છે ને કમ્પ્લીટ. ઓકે તને આવડી ગયો? મેં તને શીખવાડ્યું ને, આવડી ગયું. कोई 200 रुपया थोड़ा देता है. 200 रुपया सिले એટલી બધી હોતી હોય? 200 रुपया હતા તો 250 रुपया ચાલે પણ આ તો મારે થોડા ₹50 ડિસ્કાઉન્ટ તને આવડતું નહીં એટલે તું શીખે છે એટલે એવું નહીં પણ એટલે હું એમ 200 રૂપિયા લઉં છું પહેલાથી જાણે સીવું છું ને એવું નહીં, તને આવડતું નહીં એટલે ₹50 ડિસ્કાઉન્ટ, પછી આવડી જશે એટલે ₹300 કરી દઈશ. સિટીમાં તો છે ને 250-300 રૂપિયા સિલાઈ ચાલે પણ આ તો આપણું ગામડું એટલે આપણે ગામનો કઈ ગામ તારું? અંજીસર. અંજીસર. અને તારે પૈસા તો નહીં આવવાના અસ્તરના નહીં હે અસ્તરના પૈસા નહીં આવવાના તોય આવું કે હા એના કરતા તો મારે ગ્રાહકના સિવાય આગળ પડે. એના કરતા ના સીવું સારું. ગ્રાહકના સિવાય આગળ પડે એના કરતા. સીવીને મફત છે, સીવીને ભાવ વાપરવાનો. અસ્તર મૂકીને ફૂંકું બનાવું ને તો બસ કઈ જો નવું સ્ટાઇલમાં ફૂંકું બનાવું છું ખબર ને આવું કોઈ બનાવે. હરખું તો કર. હરકું થઈ ગયું આવું છે ફૂંકું હરકું કરકે આ નવી સ્ટાઇલમાં બનાવ્યું એટલે આવું છે. એવું છે? હા એ ફેશન ચાલે છે. પોટલી જેવું દેખાય ને. લાય બાપુ નવો લાય તમે. 1 કલાક થયો કમ્પ્લીટ. 1 કલાકમાં બ્લાઉઝ સીવી જાય એવું? એટલે તું 8 કલાકના 8 બ્લાઉઝ સીવી શકે? સિવાય પણ હું થાકી જાઉં. થાકી હોય ભાઈ એમાં બેઠું થાકી જાય પગ ફૂલી જાય હોજા આવી જાય તે વધુ ને કાપી કાઢવાનો, પગ તો પરમેનન્ટ હોજો જ ના આવે. બતાવી દે બ્લાઉઝ. આ કયો બ્લાઉઝ છે? ટક્સર. એવું ટક્સર. પતી ગયું? હા ચાલો આવજો કર્યો. લાઈક શેર કમેન્ટ કરી દેજો. એવું તો કે ચાલે લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. જય માતાજી એવું કર્યું. જય માતા.